જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારે જો 9 વાગી ગયા છે ને અમે બે ગયા બધા નાસ્તો કરવા માટે. અને જો નાસ્તામાં છે તેલવાળું મરચું, ચા, પછી મેંદાની પૂરી અને જો આને લસણવાળું કરી દીધું છે. અત્યારે લસણવાળું ખાવું છું. ચા વગર ન મજા આવે. અને તો આ બા બેસી ગયા છે અને સોટીઓ આવી ગયો છે. આજે એને રજા છે એટલે મોડો આવ્યો. કા 9 વાગ્યા સુધી ઘેર આવવાની ખબર ન પડે બધેડા. અને હવે તથ્યભાઈ પણ જો જાગી ગયા છે. જો હાલો આવે છે. હાલ ઊભો થઈને હાલ ને એમ લે. હા જો હાલ 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 માં દીકરો હાલ. ના ના એમ ઊભો થઈ જાય પણ હાલી નથી શકતો હજી. આ બાજુ દીકરો આ બાજુ દિવાલ એવી આ તો હવે જ આવ્યો. અરે બાપા હવે જ આવ્યો. તો સારું હાલો તમે બધા નાસ્તો કરવા. હવે અમે નાસ્તો કરી લેવી કાતો થયો. અને હવે તીર્થભાઈ તો અમિત મામા અરે વૈયા ગયા છે મામાની ઘેરે. એવું છે. હા અમિત આ ખાવું છે. તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને આજે ઓલા પ્રિન્સ નો બર્થડે છે. તો જો એને મેં હેપી બર્થડે પ્રિન્સ. થેન્ક યુ. જો એ ચોકલેટ લઈને આવ્યો છે તીર્થની ટચ્ચે હાટું. કા ભાઈ ચોકલેટ લઈને આવ્યો ને દીકુ મસ્તીની છે. તો બધા હેપી બર્થડે કરી નાખજો કમેન્ટમાં. પ્રિન્સ નો બર્થડે છે. જો તીર્થભાઈ હેપી બર્થડે. તીર્થ ભાઈ ને હેપી બર્થડે કહી દે તીર્થી. તો જો એ ચોકલેટ લઈને આવ્યો તીર્થની ટચ્ચે હાટું. જો ડેરી મિલ્ક છે અને બીજી કઈ છે આવડે? હા એવું કંઈક છે નામ મને આવડતું. તો એવી ચોકલેટ લઈને આવ્યો છે. જો તમે કમેન્ટમાં હેપી બર્થડે કરી દેજો પ્રિન્સ હેપી બર્થડે એમ. હો બરોબર છે. તો જો અત્યારે છે ને 12 વાગી ગયા છે. તમે જોઈ શકો છો. જો આમાં 12 વાગી ગયા છે અને હજી અમારે છે ને રસોઈમાં જો ખાલી શાક અત્યારે મૂક્યું છે અને હજી રોટલી બનાવવાની બાકી છે. આજે બહુ મોડું થઈ ગયું કારણ કે તથ્ય અને તીર્થ બે રહેતા જ નહોતા થોડા. એને બહાર જાઉં છું ને બહાર લઈ જવા વાળું કોઈ હતું નહીં. છોટીઓ હતો તો એ તે વયો ગયો અને નાનો ઉપર હતો. એમાં ખબર નથી કે એ ઉપર છે નકર તો એને લઈ દેત. પણ પછી ઠેઠ આવ્યો 11:30 પોણા 12 હેઠે. પછી મેં એને નાના કીધું કે મેં આને લઈ જા બેને બહાર. તો એ રાંધવા દે નકર એ કાંઈ રાંધવા દેતો નહીં. અને આજે ગોદડા ને એવું ધોવાનું હતું એટલે ફઈ ગોદડા ને એવું ધોતા હતા. એટલે ઈ બેન મારી પાસે રહેતા હતા એટલે ઈ બે કઈ રહેતા જ નતા. રસોડામાં તો જો બધું રહણ વિખણ કરે. ઓલી ખાટલી આપી દે અને ઓલા રૂમમાં જો હજી રમકડા એમને પડ્યા છો. અહીં જો બધું રણ વિખણ છે. ભાગનો ડબ્બો પડ્યો. આ રૂમમાં જો રમકડા જો કેમ પડ્યા છે. અહીં રમકડા મેં ઠલવી દીધા ને તો રમકડા નહોતું રમવું એને નકર બહાર જ જવું હોય. અને અહીં અંદર તો ગમે જ નહીં હસોડું. ટીવી ચાલુ કરી દીધી ટીવી ન જોવે થોડા એવું કરે. તો હાલો હવે 12 વાગી ગયા તો ફટાફટ રોટલી બનાવી નાખું. પછી આપણે હવે જમવા ટાણે મળીએ. ત્યાં સુધી જો મારો બ્લોગ ચાલુ છે કાલનો બ્લોગ. તો જો અત્યારે અમે જમી લીધું છે અને આ બાજુ સોટી એકલો જમવા માટે બેઠો. થાળીઓ દેખાય જશે કે આમથી પણ બધે અંધારું થઈ ગયું કામ નથી. અને આ બાજુ જો વાસણ ખાલી કરવા મળ્યા છે. હવે તથ્ય હું ખાશો તો એ જો વેફર ખાવા મળ્યો છે. પ્રિન્સના બર્થડે નીચે દયા ફૂલ દઈ ગયો તો કા શાક દઈ ગયો. દયા ફૂલને શાક દઈ ગયો તો એ જો તથ્ય ખાય છે. અને દયા ફૂલને જવાનું છે અત્યારે બળતણ કાપવા દયા ફૂલ જાય છે. ફઈ ગયા છે ફઈ ત્યાં ગયા છે એટલે ખાવાનું બાકી છે. એટલે દયા ફૂલ ખાઈ લીધું એટલે ત્યાં જાહે અત્યારે બંધન કાપવા ને ફઈ ખાવા આવશે ઘેરે. અને પછી ખાઈને પછી બધા જો આ સોટીઓની બધા ઘરે છે રજા છે એટલે એ બધાને આજે હારવાના છે બળતણ. કોણે કીધું એવું તમને? હારવાના છે ને તથ્ય હારવાના છે. મામાને કે હારવાના છે. તો ખાઈ લે ફટાફટ હરખું અને પછી છે ને બળતણ હારવા જોઈ જજો. બરોબર છે. તો હાલો હવે આપણે કચરા પોતા કરી નાખવી અને પછી તીર્થભાઈ હજી ઓલા કરે છે તથ્ય આવી ગયો પછી એને ઉડાવી દેવી. ઘટીકા જાવી ને હે હા ઘટીકા જાય ને દીકરા. તો જો અત્યારે હું ધાબા પર આવી ગયા હતા કપડાં લેવા માટે. અને જો અમારે કપડાં ઉકાઈ ગયા છે ને જો ચણિયામાં ભરી લીધા છે. કોઈ ભરે ચણિયામાં બોલો?
અમે ચણિયામાં કપડાં ભરવી બધા, એટલે બધા હમાઈ જાય કપડાં સરસ મજાના. અમે ગોદડું ઉકાઈ ગયું છે ને આ બીજું ગોદડું અહીંયા નાખ્યું છે અને આ 2 ગોદડા ધોયા છે. તો જો અને આ દયાફીન કપડાં હજી હુકાય છે અને મોડા ધોયા હતા ને હજી હુકાણા નથી. જીન્સ બધા હુકાય નહીં, હુકાતા વાર લાગે કે નહીં જીન્સ, એટલે તો હું જો કપડાં હુકવા આવી હતી. ફઈના આવડા હાડીની છે ને ફઈ પછી પાછા નાહ્યા હતા ને ગોદડા ધોઈને તો એ પડ્યા હતા કપડાં, એટલે હુકવા આવીને હારો લઈ લીધા અને ત્યાં હારો ઉપર બા હોત ને આવી ગયા લેંગું લઈને. કેમ બા ઉપર કેમ ચડ્યા? હું આગળ લેવા આવત, લેંગું ધોયું હુકવું નહીં, બધું હું લેવા આવત એમ. જો એવું છે. સારું હાલો હું જાઉં હવે નીચે. જો કપડા લઈને આવી ગયા નીચે અને જો અહીંયા અત્યારે છે ને આંબો કાપ્યો છે ને ઓલા ઘર પાસે, તો જો ફઈને જો એટલા બર્તન ભેગા કરી નાખ્યા છે. પાછું કોક નાખી ગયું લાગે એટલા બધા. હે મંચું ખુવા જો ગાય ખાવા પાંદડા આવી ગયું છે અને એટલા જો આખો આંબો કાપેલો છે એટલે બધા બળતણ લેવાના છે. એટલે જો મંચું ખુવા આમથી હારીને આવે જો બધા કે કાંઈ મંચું ખુવા બળતણ આમથી હારીને આવે છે અને એ ભેગા કર્યા છે જો ઢગલો એ. અને બા પાછા લેંગી ધોવા બેસી ગયા. કેમ બા એવું છે જો. તો હાલો આપણે હવે કપડાં હકેલી નાખીએ એટલા બધાય, અને થોડાક ઘણા છે ને લીલા છે તો એવડાવી પછી. અત્યારે જો રોંઢાના કપડાં હતા હુકાણા નહોતા કારણ કે આજે વાતાવરણ એવું હતું ને એટલા માટે. તો ત્યાં જો કપડાં હુકાઈ ગયા તો ઉપરથી લઈ આવી ને જો હકેલવાના છે તો હકેલી નાખ્યું આપણે કપડાં. તો નાઇટ ડ્રેસ લેવો આજે ધોવામાં કાઢ્યું હતું તો એ જો થોડુંક ભીનું હતું કારણ કે મોડા ધોવાણ હતા એટલે, અને પાછો તડકો નહોતો એટલે હુકાણા નહોતા એટલે અત્યારથી હુકાણા. તીર્થના તથ્યને જો થોડાક ભીના હતા એટલે બે જો બધા અત્યારે હુકાઈ ગયા છે. પંખે થોડીક નાખી દીધા હતા ને તો સરસ મજાના હુકાઈ ગયા છે. તો આપણે હકેલી લેવી કપડાં. સારું હાલો હું કપડાં હકેલી નાખું ફટાફટ. અત્યારે જો પાસે 6 વાગી વતન ગયા છે, 6 વાગ્યા છે અત્યારે. જો અત્યારે બાર છે ને દાદા છે ને બળતણ કાપવા મળ્યા છે. તો આંબો કાપ્યો હશે ને તો દાદા બળતણ કાપવાનું શરૂ કરી દીધું છે નાની એવી કુવાડી લઈને. હા જો કાપી નાખ્યું ટક 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 ટક. અને આ બાજુ બાજી સુંગરા જ બનાવે છે. કેદી સુંગરા પૂરા થાય કેમ ખબર? કા પૂરા પૂરા તો એવું છે ને. આપણે જો તથ્ય 30નું બિસ્કિટ લઈ લીધું છે ખાવા હાટું. ખાઈ નાખ્યું બિસ્કિટ અને તથ્ય 30 બે ગયા છે ઓલા ઘે. હવે આપણે મશીનનું કામ થોડુંક બાકી છે તો એ કરી નાખવી. આપણે રસોઈ બનાવીને નવરા થઈ ગયા છીએ. ક્યારના નવરા થઈ ગયા છીએ. આજે તો શાક ને રોટલી જ બનાવવાનું હતું. અય દઈ લે તથ્ય તીથું તીર્થ ભાઈને આપી દે દીકુ. તો જો અત્યારે તીર્થું કે મને હતું કે બાસ્કેટ લઈ દેવો જોઈએ. બાસ્કેટ પડ્યું તો અંદર હતું ને કબાટમાં તો મને કે બાસ્કેટ લઈ દે અને રમકડા બધા ઠલવી નાખે. બધા રમકડા તો ઠલવાડ્યા છે અને તીર્થ ભાઈને આપી દે મારો દીકરો. આથી લઈ લે આપણે તો આથી લઈ લે. આલે આલે એક તારું એક ભાઈનું હો. આલે આ લઈ લે. ઓલું કેમ ગયું? હે આવી ગયું. આલે 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 તો ઢુચા આમ કરી દે તો બંદૂક કેમ નહીં તારે? આલે બંદૂક ઢુસામ કરી દે. ઢુસામ કરી દે. લે તો મારો દીકરો ઢુચા કરી દે તો. આને તાર દોસ્તાને ઢુચામ કરી દે. આને તાર દોસ્તાને ઢુચા આખું ફોડી નાખવી. હે નથી તું એ બાપા નહીં 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 ભાઈને ન હોય તો દોસ્તાને કરી નાખ. ઢુચામ કરી નાખ તો ઢુચામ. તમે દીતુભાઈ રમવા મેળા છે. હું જોતું બીજી બંદૂક ક્યાં ગઈ તારી? અહીંયા એ બાબા મારતો નહીં. તીતુ તું મેળામાં ગયો તો? મેળામાં ગયો તો તું? ગયો તો દોસ્તાર ગયો તો? દોસ્તાર ગયો તો? દીકુ દોસ્તાર ગયો તો? ઢુચા
તો બે રમે છે હવે આગળ એને પપ્પા 9 વાગે આવશે પછી જમવા બેસી જવું. આ તીર્થુભાઈને જો પાછી શરદી જેવું થઈ ગયું છે. કા તીર્થુ એવું છે એટલે જો કવરાવતા હતા બે ટકે જો રમકડા ઠરવી દીધા ને તો રમવા ટથુને ઢુસંગ છે. ભાઈને એમ ન કરે દીકા. અત્યારે છે ને 11 વાગવા આવ્યા છે ને તીર્થને તથ્ય બે આજે વેલા રૂઈ ગયા છે. જો બે ભાઈ રૂઈ ગયા ને આજ વેલા રૂઈ ગયા છે ને આજ વેલા જાગી પણ ગયા હતા. 4 વાગે જાગી ગયા હતા એટલે અત્યારે જો રૂઈ ગયા છે, થાકી ગયા છે. અને દિયાતમાના રોતા હતા, નકરા એ કરતા હતા. નીંદર આવી હતી એટલે પણ દિયાતમામાં કાંઈ રૂડ આવાય નહીં એવું છે. તો કાંઈ નહીં, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને મળીએ ફરી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ.